દીકરાઓ, આજે ફેરેડેના દાખલાઓમાં આગળ વધીશું. ગઈકાલે આપણે જે દાખલાઓ જોયા એના પછી આજે નવા દાખલાઓમાં આગળ વધીશું. તો ગઈકાલ પછી આજે નવી રકમ AgNO3ના જલીય દ્રાવણમાં, ધ્યાન રાખશો દીકરાઓ, AgNO3ના જલીય દ્રાવણમાં, એક જ મિનિટ, ફોકસ સેટ છે કે નહીં એ જોવું પડશે. ઓકે, ચલો. ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે, ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 193 સેકન્ડ માટે, 193 સેકન્ડ માટે પસાર કરતા 0.972 ગ્રામ Ag મળે તો કોષની ક્ષમતા શોધો. ધ્યાન રાખજો, કોષની ક્ષમતા શોધવાની કે કોષ કેટલા ક્ષમતા ધરાવે છે. 50% ધરાવે, 60% ધરાવે, 80% ધરાવે, 90% ધરાવે, કેટલી ક્ષમતા ધરાવે છે. તો સૌથી પહેલા દીકરાઓ, સૌથી પહેલા ધ્યાન રાખજો કે AgNO3 નું જલીય દ્રાવણ છે એટલે કેટલા આયનો ઉત્પન્ન થયા, તો કે AgNO3, પહેલા આયનો ધ્યાન રાખજો, Ag પ્લસ NO3 માઇનસ, અને H2O એટલે કેટલા આયનો ઉત્પન્ન થશે, H પ્લસ OH માઇનસ. હવે મારે Ag ની ચર્ચા કરવાની છે, બીજા કોઈની કરવાની નથી, એટલે છોડી દો. અહીંયા આગળ રિડક્શન પ્રક્રિયા થશે. આનું શું થશે? રિડક્શન. અને આનું શું થાય? ઓક્સિડેશન. પણ આમાં જવાનું નથી, ખાલી Ag ની ચર્ચા કરવાની છે. તો Ag પ્લસ ક્યાં આગળ થશે? કેથોડ પર. કઈ પ્રક્રિયા થશે? રિડક્શન. કેથોડ પર રિડક્શન. શું થશે રિડક્શન? Ag પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ gives Ag સોલિડ. આ છે એક્વિયસ. અહીંયા આગળ મારી પાસે એક ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય એટલે x = 1 થઈ જશે. યાદ કરો, x જોઈશે સંયોજકતા, વેલેન્સી. ડાયરેક્ટ લખીશ WAG બરાબર EIT, અથવા તો મીટ કરી દઈએ. ચલો ડાયરેક્ટ લખીએ, MIT ભાગ્યા x ઇન્ટુ 96,500. ચલો, m બરાબર શું છે? તો કે Ag નો પરમાણુ ભાર. Ag નો પરમાણુ ભાર કેટલો? 107.9 છે. 108 લઈને ચાલીશું. ગુણ્યા I, એમ્પિયર વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર, મલ્ટીપ્લાય બાય t, સેકન્ડમાં 193 સેકન્ડ, ડિવાઇડેડ બાય x = 1 અને 96500. બરોબર છે. તો 193 એટલે અહીંયા આગળ આવશે 193,95,965 અને 200 આના આવશે અને 500 વધશે એટલે 1.08 ગ્રામ Ag થશે. Ag નું વજન કેટલું થશે? 1.08 ગ્રામ. હવે 0.972 ગ્રામ આપણને મળી રહ્યું છે. મળવું કેટલું જોઈએ? 1.08 ગ્રામ. સમજો, 1.08 ગ્રામ આપણને Ag મળવું જોઈએ, એની જગ્યાએ મને મળી રહ્યું છે 0.972 ગ્રામ. એટલે કે મળવું જોઈએ એના કરતાં ઓછું મળ્યું છે. જો રાશિ ધ્યાન રાખજો, 1.808 ગ્રામ Ag મળે તો કોષ ક્ષમતા 100% હશે. થિયરિટિકલ છે. 1.08 થિયરિટિકલ મળી રહ્યું છે અને જો એટલું જ મળે છે તો કોષની ક્ષમતા 100% હશે. પણ હકીકતમાં કેટલું મળે છે? 0.972 ગ્રામ જેટલું મળે છે. તો કોષની ક્ષમતા કેટલી થશે? તો 0.972 into 100 divided by 1.08.
તો આપણને આ જગ્યાએથી કોષની ક્ષમતા મળી જશે. એપ્રોક્સ જો અહીં આગળ એ 1 હોત ને, 1 કરતાં વધારે છે થોડુંક, જો 1 હોત બરાબર છે તો અહીં આગળ આપણી પાસે 97 થાત અને પાછા 0.8થી પાર્ટ ડિવાઈડ કરવાના થશે. લગભગ 90% ક્ષમતા હોવી જોઈએ. એપ્રોક્સ 90થી 93ની વચ્ચે આવશે. એપ્રોક્સ જવાબ લખું છું, તમે કેલ્ક્યુલેશન કરી લેજો. બરાબર છે. જો આપણે આપણી રીતે જવું હોય થિયરિટિકલ રીતે તો આપણે આવું કરતા હતા કે સૌથી પહેલા પસાર કરેલો વિદ્યુતનો જથ્થો શોધવાતા. રીત નંબર 2 આજે એક વખત કરાવડાવું છું, પછી નહીં કરીએ. પસાર કરેલ વિદ્યુતનો જથ્થો Q is equal to I into T. તો Q કેટલો છે તો કે I છે 5 એમ્પિયર, T કેટલો છે 193 સેકન્ડ. તો મને અહીંયા આગળ શું મળી જશે કુલમમાં? તો 5 ગુણ્યા 193 ભાગ્યા 96,500. તો આ શું થઈ જશે? આટલા ફેરાડે થઈ જશે. શું થઈ જશે? આટલા ફેરાડે થઈ જશે. તો આ આપણને Q મળી ગયો ફેરાડેમાં. બરોબર છે. હવે Ag પ્લસ નું રિડક્શન થાય. ક્યાં આગળ થશે? કેથોડ પર. તો Ag પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ gives Ag સોલિડ. આ 1 મોલ છે બરાબર 1 ફેરાડે. 1 મોલ બરાબર 108 ગ્રામ. બરોબર છે. તો જો અહીં આગળ 1 ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કરતા 1 ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કરતા 108 ગ્રામ Ag મળે. 108 ગ્રામ Ag મળે. તો Ag મળે. હો ભાઈ, Ag મળે. તો કેટલા ફેરેડે છે? તો આ મલ્ટીપ્લાય કરો એટલે 965 આવે. તો કેટલા ફેરેડે થશે? તો આને ડિવાઈડ કરો ને 193 મલ્ટીપ્લાય બાય 5 એટલે 965 આવે. અને નીચે છે 96500 એટલે 1 ડિવાઇડેડ બાય 100 આટલા ફેરેડે થયા. 1 ડિવાઇડેડ બાય 100 આટલા ફેરેડે થયા. બરોબર છે દીકરાઓ. તો 1 ડિવાઇડેડ બાય 100 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા કેટલા ગ્રામ Ag મળે? તો જવાબ સીધે સીધો આવી જશે ડાયરેક્ટ જ 1.08 ગ્રામ Ag મળે. બરોબર છે. 1.08 ગ્રામ Ag મળશે. હવે 1.08 ગ્રામ Ag મળ્યો પણ ક્યારે? કે જ્યારે કોષ ક્ષમતા કેટલી હોય? 100%. હવે આ ત્રિરાશિ આપણે એપ્લાય કરીશું. આ ત્રિરાશિ બંનેમાં આવશે, અહીંયા આગળ પણ આવશે. એટલે લાસ્ટમાં આ ત્રિરાશિ આપણે ઉમેરવાની હશે કે 1.08 ગ્રામ જો કોષમાં Ag મળે છે તો એની ક્ષમતા 100%. તો હકીકતમાં કેટલું મળી રહ્યું છે? 0.972 ગ્રામ જો Ag મળે છે તો કોષની ક્ષમતા કેટલી થશે? તો 90%ની આસપાસની કોષની ક્ષમતા હશે. તો દીકરાઓ ફટાફટ એક વખત સ્ક્રીનશોટ લઈ લો. નવા દાખલામાં આગળ વધવું છે. દીકરાઓ આ જ એક્ઝામ્પલો બધા છે ને એ આગળ જતા ધીમે ધીમે થોડા ચેન્જીસ આવશે ને એટલે નીટ અને GEE ના થઈ જશે. માઇનોર ચેન્જીસ, થોડા ચેન્જીસ આવશે એટલે થોડા અઘરા થઈ જશે, બીજું કંઈ નથી. ચલો નેક્સ્ટમાં આગળ વધીએ. આપણી પાસે રકમ કંઈક આવી છે, સારો દાખલો છે. નેક્સ્ટ પણ એ દાખલો હું લખું છું સેલ્ફ લર્નિંગ એક્ઝામ્પલ. સેલ્ફ લર્નિંગ હો આ રીતે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે CuSO4 ના જલીય દ્રાવણમાંથી પસાર કરતા કેટલા ગ્રામ Cu જમા થાય? કેટલા ગ્રામ Cu જમા થાય? Cu નો પરમાણુ ભાર 63.5 ગ્રામ પ્રતિ મોલ છે. ઓકે, શોધી લેશો. આન્સર કેટલો આવે છે પછી મને કહેજો. નેક્સ્ટ એક્ઝામ્પલમાં આગળ વધીએ. નેક્સ્ટ સેલ્ફ આપી દો આન્સર 5.8 ગ્રામ.
કરજો, ગણતરી જાતે કરશો. હવે JEE માં પૂછાયેલા દાખલો જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ, CuSO4 ના દ્રાવણમાંથી બે ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કરતા કેટલા ગ્રામ Cu મળે? ઓપ્શન A 0 ગ્રામ, ઓપ્શન B 63.5 ગ્રામ, ઓપ્શન C 2 ગ્રામ, ઓપ્શન D 127 ગ્રામ. બરોબર છે. તો આ આપણી પાસે ક્વેશ્ચન હતો, પૂછાયો છે JEE 2015. ધ્યાન રાખશો, દાખલો બહુ સરળ છે, એકદમ સીધો જવાબ આવી જાય. CuSO4 છે, Cu+2 ને SO4-2, બરોબર છે ભાઈ. હવે એનું જલીય દ્રાવણ છે, એટલે Cu+2 નું રિડક્શન થશે. સોલ્યુશન ધ્યાન રાખજો, Cu+2 નું રિડક્શન થાય, Cu+2 ઇલેક્ટ્રોન માઇનસ, ઇટ gives Cu. This is solid, aqueous. 2 મોલ ઇલેક્ટ્રોન છે બરાબર 2 ફેરાડે જ પસાર કર્યો છે. 1 મોલ કોપર મળે, 1 મોલ કોપર એટલે 63.5 ગ્રામ. આવી ગયો જવાબ, 63.5 ગ્રામ કોપર મળી જશે. બરોબર છે. એટલે એવું નથી કે દર વખતે અઘરા પ્રશ્નો જ પૂછાય, સીધા જવાબો પણ આવી જાય છે. ધ્યાનમાં રાખજો. હો ભાઈ, નેક્સ્ટ એક્ઝામ્પલમાં આગળ વધીએ, જે IIT 2008માં પૂછેલો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ IIT 2008. ધ્યાન રાખશો, મંદજલીય NaCl નું વિદ્યુત વિભાજન 10 મિલિએમ્પિયર વિદ્યુત પ્રવાહ દ્વારા કરાવતા 0.01 મોલ H2 વાયુ મળે છે. તો જરૂરી સમય શોધો. ઓપ્શન છે, ઓપ્શન A 6.4 × 10⁴ સેકન્ડ, ઓપ્શન B 9.15 10⁴ સેકન્ડ, ઓપ્શન C 19.3 10⁴ સેકન્ડ, ઓપ્શન D and only 10⁴ સેકન્ડ. તો આ 4 ઓપ્શન છે આપણી પાસે. દાખલામાં થોડુંક ધ્યાન રાખજો, મંદજલીય NaCl નું દ્રાવણ છે. હવે મંદજલીય દ્રાવણ થયું દીકરાઓ, એટલે એક વસ્તુ એવી થઈ ગઈ કે મંદજલીય થાય છે. સમજો, મંદજલીય થાય છે એટલે આપણે પહેલા જ કહીને આવે છે કે મંદ દ્રાવણ હોય તો પાણીનું જ ઓક્સિડેશન, પાણીનું જ રિડક્શન થાય. તો અહીંયા આગળ મંદ દ્રાવણ થઈ ગયું એટલે પાણીનું જ ઓક્સિડેશન, પાણીનું જ રિડક્શન. એટલે અહીંયા આગળ આપણે શું ઉત્પન્ન કરવાનું છે? H2, એટલે પાણીના રિડક્શન સાઈડ જવાનું છે. તો અહીંયા આગળ સોલ્યુશનમાં આપણે ધ્યાન રાખીશું કે મંદજલીય દ્રાવણ હોય, દ્રાવણમાં H2O નું જ ઓક્સિડેશન અને રિડક્શન થાય. જો રિડક્શન થાય તો H2 ઉત્પન્ન થાય, ઓક્સિડેશન થાય તો O2 ઉત્પન્ન થાય. ધ્યાન રાખજો. હવે મારે H2 માટે ચર્ચા કરવાની છે, એટલે કે મારે રિડક્શન જ જોવાનું છે. તો H2O નું રિડક્શન શું થાય છે સમીકરણ? તો H2O રિડક્શન એટલે શું? ઇલેક્ટ્રોન ઉમેરવાની ક્રિયા. તો H2O માં 2 ભાગ, એક H+ અને બીજો OH માઇનસ. ધ્યાન રાખજો કેવી રીતે જાય છે, એક H+ અને બીજો OH માઇનસ. 2 ઇલેક્ટ્રોન છે, 2 H+ લઈ લેશે
2H2O લઈ લઈશ, 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશો એને તો 2H પ્લસ લઈ લઈશ, તો 2H પ્લસ લઈ લઈશ તો 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને શું બનાવી દેશે H2 અને 2 OH માઇનસ નીકળશે બહાર. ઓકે, હવે આ કાઢી નાખું છું. H2O લિક્વિડ, H2 ગેસ, 2OH માઇનસ એક્વિયસ. ચલો હવે આપણી પાસે અહીં આગળ એટલું જોઈ શકીએ કે x બરાબર કેટલા થઈ રહ્યા છે તો કે x બરાબર 2, કારણ કે H પ્લસ માંથી H2 બન્યો, બરોબર છે, એટલે x બરાબર 2 થશે. બાકી બધું લઈ લઈએ. હવે NO2 મારે શું શોધવું છે, H2 ના કેટલો સમય થશે, પણ મોલ આપ્યા છે તો મોલ આપ્યા હોય તો મારી પાસે સમીકરણ રેડીમેડ છે. કયું સમીકરણ? ગઈકાલનું યાદ કરો કે આન્સર આવે તો IT આવશે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ભાગ્યા x ઇન્ટુ 96500. ડાયરેક્ટ આન્સર આવશે, ડાયરેક્ટ આન્સર. I રેડી છે, કેટલો છે I 10 મિલી એમ્પિયર, એટલે 10 ગુણ્યા 10 ની -3 ગુણ્યા T શોધવું છે ભાગ્યા x બરાબર રેડી છે 2 ગુણ્યા 96500 અને O2 ના મોલ કેટલા છે? O2 ના મોલ 0.01. બરોબર છે દીકરાઓ, ધ્યાન રાખજો. હવે આની સાથે ગુણી નાખું ને એટલે 10⁻² વધે. સમજો 10⁻², આ બી 10⁻² છે એટલે આ અને આ ગયા. તો T બરાબર 2 ગુણ્યા 96500 બરાબર 5 10 2 0 છે 0 1 6 12 ને 13 2 18 ને 19 1,93,000 કેટલા થશે? 1,93,000 સેકન્ડ. 1,93,000 સેકન્ડ થશે. તો આવો ઓપ્શન છે. આ રહ્યો જો 19.3 ગુણ્યા 10 ની 4 જોઈ લઈએ. આ નથી જાય 19.3 ગુણ્યા 10 ની 4 લખી શકાય. તો આટલી સેકન્ડ થશે, બરોબર છે, ડાયરેક્ટ આન્સર આવશે. જો તમે પેલી થિયરીની મેથડથી કરવા જશો તો થોડું લાંબુ થશે. અમુક સમયે થિયરી બહુ ટૂંકી થઈ જશે, અમુક સમયે આ મેથડ. હવે તમારે કઈ એપ્લાય કરવાની મેં તમને બંને શીખવાડી છે, બરોબર છે. હા, બોર્ડની અંદર તો થિયરિટિકલ મેથડ જ યુઝ થશે. બોર્ડની અંદર આ મેથડનો યુઝ આપણે નહીં કરીએ ગુજરાત બોર્ડમાં, બરોબર છે દીકરાઓ. તો 3 એક્ઝામ્પલ છે. એક GEE 2015, એક છે IIT 2008. એટલે સાથે સાથે આપણે આવા દાખલા પણ જોઈ લેવા છે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછેલા છે, બરોબર છે. તો દીકરાઓ એક વખત સ્ક્રીનશોટ લઈ લો. IIT 2007 4 મોલર એક્વિયસ NaCl નું 500 ml જલીય દ્રાવણ નું વિદ્યુત વિભાજન અથવા તો જલીય દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે લીધેલ છે. તેના એની અંદર Na પરમાણુ ભાર 23 ગ્રામ પ્રતિ મોલ અને Hg 200 ગ્રામ પ્રતિ મોલ. આટલો પરમાણુ ભાર આપણને રકમમાં ઓલરેડી પહેલેથી આપી દીધેલો છે. 3 ક્વેશ્ચન છે અલગ અલગ, વન બાય વન એક ક્વેશ્ચન લઈએ છીએ. ક્વેશ્ચન નંબર પેટા ક્વેશ્ચન, આ ક્વેશ્ચનનો પેટા ક્વેશ્ચન, આ એક્ઝામ્પલ છે એના પેટા ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 1, કુલ કેટલા મોલ Cl2 ઉત્પન્ન થશે? કુલ કેટલા મોલ Cl2 ઉત્પન્ન થાય? Cl2 ગેસ. બીજું, જો કેથોડ પર Hg વિદ્યુત ધ્રુવ હોય, ખૂબ સારો ક્વેશ્ચન, ખૂબ સારો ક્વેશ્ચન. જો કેથોડ પર
Hg વિદ્યુત ધ્રુવ હોય તો આ દ્રાવણમાં ઉત્પન્ન થતા એમાલ્ગમ નું વજન જણાવો. ભાઈ એમાલ્ગમ એટલે લુગદી હો, લુગદી પેસ્ટ. ક્વેશ્ચન નંબર 3 સી. ક્વેશ્ચન નંબર 3 સી. સંપૂર્ણ વિદ્યુત વિભાજન કરવા જરૂરી વિદ્યુત જથ્થો જણાવો. ભાઈ વિદ્યુત જથ્થો એટલે અંગ્રેજીમાં એને ચાર્જ કહેવાશે. જણાવો. બરોબર છે. ઓપ્શન આપ્યા છે પણ ઓપ્શન હવે બહુ લાંબા છે. જો ઓપ્શન લખવા જઈશ ને તો બોર્ડ જ ભરી જશે. બરોબર છે. એટલે આપણે દાખલો ગણીએ છીએ. ચાલો ધ્યાન આગળ. 4 બસ ફસાવાનું અહીં થાય. આ જોઈને પછી અડધું મોરલ મરી જાય. ધ્યાન રાખજો. 4 મોલર એક્વિયસ NaCl નું 500 મિલી જલીય દ્રાવણ છે. તો દીકરાઓ સૌથી પહેલા આન્સર નંબર 1 આપણે આપવા જઈએ, એટલે કે આનું સોલ્યુશન કરવા માટે જઈએ છીએ, તો ધ્યાન રાખજો હો. સૌથી પહેલા હું કહીશ 4 મોલર NaCl નું 500 મિલી દ્રાવણ છે. હવે NaCl નું હું વિદ્યુત વિભાજન કરાવવા જઉં તો એમાં આયનો 2 હશે, એક Na+ ને બીજો Cl-, 2 આયનો હશે. બરોબર છે. ઓકે. 4 મોલર છે તો એના મોલ શોધી નાખો. 4 મોલર છે 500 મિલી, તો મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર. કોની મોલારિટી? NaCl ની. તો NaCl ના મોલ બરાબર મોલારિટી ઇન્ટુ લીટર. મોલારિટી 4, લીટર 500 ml એટલે 500 ભાગ્યા 1000 એટલે કે 2 મોલ. કોણ છે? NaCl. ધ્યાન રાખજો, 2 મોલ NaCl. હવે NaCl નું વિદ્યુત વિભાજન થતું હોય દીકરાઓ, એટલે NaCl નું વિદ્યુત વિભાજન થાય સમજો તો Na+ અને Cl- આયનો ઉત્પન્ન થશે. તો NaCl જો 2 મોલ મેં ઓગાળ્યા હોય, 100% આયનીકરણ થાય તો મને 2 મોલ Na+ મળે અને 2 મોલ Cl- મળશે. આ એક સામાન્ય ચર્ચા થઈ. ઇનિશિયલ આટલી વસ્તુ મને આની ઉપરથી મળે છે કે 4 મોલર એક્વિયસ 500 મિલી દ્રાવણ કીધું એટલે મને તરત ખબર કે 2 મોલ NaCl છે અંદર, એમાં 2 મોલ Na+ છે, 2 મોલ Cl- છે. ઓકે દીકરાઓ, હવે જોઈએ આન્સર નંબર A. કુલ કેટલા મોલ Cl2 ઉત્પન્ન થશે? હવે દીકરાઓ સમજો કે Cl- નું શું થવું જોઈએ? ઓક્સિડેશન. Cl- નું શું થાય? ઓક્સિડેશન. Cl- નું ઓક્સિડેશન થઈને શું બને? 2Cl- it gives Cl2 plus 2 electron minus. This is gas, this is aqueous. જો હું આ 2 મોલ લઈ રહ્યો છું તો આ સામે મને 1 મોલ મળશે. જવાબ આવી ગયો. લો, 1 મોલ Cl2 મળશે. પહેલાનો જવાબ રેડી થઈ ગયો. કેટલા મોલ Cl2 ઉત્પન્ન થશે? 1 મોલ Cl2 ઉત્પન્ન થશે. જો STP લઈશ તો 22.4 લીટર હશે. બરોબર છે. તો મને 1 મોલ Cl2 મળી જશે. સેકન્ડ બી જ સારો જવાબ છે. જો કેથોડ પર Hg વિદ્યુત ધ્રુવ હોય તો આ દ્રાવણમાં ઉત્પન્ન થતા એમાલ્ગમનું વજન શોધો. હવે સમજો હો દીકરાઓ, જો Hg નો વિદ્યુત ધ્રુવ કેથોડ પર હોય અથવા તો કેથોડ તરીકે હોય તો સમજો Na+ નું જ રિડક્શન થાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ નોટ.
અને તે સર કેમ આવું Na+ નું જ ના થાય? ના દીકરાઓ, જો સમજો, આવું હોય NaCl એનું જલીય દ્રાવણ છે એટલે Na+, Cl- હોય, અહીં આગળ H2O સાંદ્ર જલીય છે યાર, H+ OH- આયન હોય, એટલે તમારા મગજમાં ક્લિયર છે કે Na+ નું ના થાય, એની જગ્યાએ કોનું થાય? H+ નું થાય. યાદ કરો, Na+ નું ના થાય, કોનું થાય? H+ નું થાય. પણ જો વિદ્યુત ધ્રુવ Hg નો હોય તો H+ નું નહીં થાય, Na+ ને પ્રાયોરિટી મળશે. ધીસ ઇઝ સ્પેશિયલ કેસ. Na+ નું રિડક્શન થશે ભાઈ, Na+ નું રિડક્શન થાય તો Na+ નું રિડક્શન થઈને શું બને? Na બનશે. Na+ નું રિડક્શન થઈને શું બને? Na મળે, બરોબર છે? Na+ નું રિડક્શન થાય, લખો અહીંયા આગળ રિડક્શન કેથોડ પર Na+ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ gives Na. હવે Na+ કેટલા મોલ હતા દીકરાઓ? તો Na+ 2 મોલ હતા. જો હું આ 2 મોલ લેતો હોઉં તો મને આ કેટલા મોલ મળે? 2 મોલ મળે. સમજો. હવે શું થશે? તો કે કેથોડ પર Na જમા થવા લાગે. હવે શું થાય ખબર છે? કે અહીંયા આગળ મારી પાસે Hg નો વિદ્યુત ધ્રુવ હોય ને, સમજો, Hg એટલે કે પારો અહીંયા આગળ વિદ્યુત ધ્રુવ પર ભરેલો હોય, અને જો આ જગ્યાએ Na આવવાનું સ્ટાર્ટ થાય તો Na ને Hg બંને ભેગા થઈ જાય. Na મેટલ સોલિડ Hg સાથે પ્રક્રિયા કરશે, અને Na પ્રક્રિયા ના કરે, એને Hg સનરસ બનાવે. પ્રક્રિયા એટલે કે એવી કોઈ રિએક્શન્સ ના કરે, મિક્સ થાય, સનરસ બનાવશે. એમાલ્ગમ કહેવાય ને. પણ આ કેટલા છે? તો કે આ 2 મોલ છે. તો Hg પણ કેટલા થશે? 1 તો 2 મોલ જશે. તો આ કેટલા મોલ મળે? 2 મોલ મળે. તો મારે સનરસનું વજન શોધવું છે. તો મને એમ કહો, Na નું 2 મોલનું વજન કેટલું થાય? કે 1 Na નું કેટલું થાય? 23 ગ્રામ. તો 2 નું કેટલું થાય? 2 × 23. Hg નું કેટલું છે પરમાણુ ભાર? 1 મોલનો 200 ગ્રામ. 1 મોલનું વજન કેટલું? 200 ગ્રામ. તો 2 મોલ છે તો 2 × 200. તો આ થઈ ગયું 46 ગ્રામ. આ થઈ ગયું 400 ગ્રામ. તો આનું વજન કેટલું થાય? 46 + 400 બરાબર 446 ગ્રામ. બહુ જ ઇમ્પોર્ટન્ટ, ધ્યાન રાખજો. 446 ગ્રામ. 446 ગ્રામ. આ બંનેનો સરવાળો છે ને એ આનો થશે. આ બંનેનો સરવાળો આનો થશે. આ 46 ગ્રામ, આ 400 ગ્રામ. તો આનું વજન કેટલું થવું જોઈએ? 446 ગ્રામ થવું જોઈએ. તો બીજો જવાબ પણ આવી ગયો, બી. ચલો હવે સી ઓપ્શન માટે વિચારીએ. સી એવું કહે છે કે સંપૂર્ણ વિદ્યુત વિભાજન કરવા માટે કેટલો વિદ્યુત જથ્થો જરૂરી છે? ઓકે દીકરાઓ, ચલો કેથોડ પરની પ્રક્રિયા મને લખાવો. કેથોડ પરની પ્રક્રિયા, તો કેથોડ પરની પ્રક્રિયા આવી છે. Na+ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ gives Na. બરોબર છે. પણ Na+ કેટલા છે? તો કે 2 મોલ. તો આ 2 મોલ હોય તો આ પણ બી 2 મોલ હશે, અને આ પણ બી 2 મોલ હશે. તો આ 2 મોલ એટલે કે 2 ફેરાડે. સમજો, એનોડ પરની પ્રક્રિયા શું થાય? તો એનોડ પર બી વિચારી લઈએ. 2Cl માઇનસ ઇટ gives Cl2 + 2 ઇલેક્ટ્રોન માઇનસ. એટલે કે આ 2 મોલ છે તો કે છે. આ કેટલો મળ્યો વિદ્યુત જથ્થો? 2 મોલ એટલે કે 2 ફેરાડે મળી ગયો. તો અહીંયા આગળ તમે જુઓ, કેથોડ ઉપર પણ 2 ફેરાડે, એનોડ ઉપર પણ 2 ફેરાડે, એટલે કુલ કેટલો વિદ્યુત જથ્થો? 2 + 2 4. ન કહેતા Q = 2 ફેરાડે. સમજો હો. તો કુલ કેટલો વિદ્યુત જથ્થો પસાર કર્યો છે? 2 ફેરાડે. ફરીથી સમજો, NaCl ના મોલ જે આપણે હતા એ પહેલા શોધી નાખ્યા. ખૂબ સારો દાખલો છે. NaCl ના મોલ શોધી નાખ્યા. મોલારિટી આપેલી હતી. તો NaCl ની મોલારિટી બરાબર મોલ ભાગ્યા લીટર. તો NaCl ના મોલ બરાબર 2 મોલ થઈ ગયા. એટલે 2 મોલ NaCl ને પાણીમાં ઓગાળવું તો 2 મોલ Na+ ઉત્પન્ન થાય, ને 2 મોલ Cl- આયન ઉત્પન્ન થાય. Cl- નું ઓક્સિડેશન થઈ ગયું. એટલે 1 મોલ 2 Cl- નું ઓક્સિડેશન થાય, 2 મોલ Cl- નું ઓક્સિડેશન થાય તો મને 1 મોલ Cl2 મળે. એટલે મારો પહેલો જવાબ આવી ગયો કે 1 મોલ Cl2. પહેલો આન્સર.
બરોબર છે. ચલો એના પછી નેક્સ્ટમાં જઈએ. જો Hg નો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે હોય તો Na+ નું જ રિડક્શન થાય. ધીસ ઇઝ સ્પેશિયલ કેસ. ધ્યાન રાખજો, સ્પેશિયલ કેસ છે, ભૂલ ન પડે, ભૂલથી ભૂલ ન થાય. H+ નું ન કરતા, H+ નું આમ તમારું મન કહેશે કે H+ નું થવું જોઈએ, પણ મનને કંટ્રોલમાં રાખવાનું, મનને કહેવાનું કે ભાઈ અહીંયા આગળ H+ નું થવું જોઈએ, પણ Hg છે ને એ H+ ને નથી આવકારતો. Hg જે વિદ્યુત ધ્રુવ છે ને સ્પેશિયલ Na ને બોલાવે છે અને એ જ સ્પેશિયલ કેસ છે. તો Na+ નું રિડક્શન થશે. જ્યારે Hg નું વિદ્યુત ધ્રુવ હોય, સમજો સ્પેશિયલ કેસ, Hg નું વિદ્યુત ધ્રુવ હોય ત્યારે Na+ નું રિડક્શન થશે. શબ્દો મારા યાદ રાખશો. ઘણા બધા અહીંયા આગળ H+ નું રિડક્શન, કારણ કે એ વખતે હોય ને દીકરાઓ, તમારા મગજમાં આ ચાલતું હોય કે H+ નું થાય, એટલા માટે તો IIT-માં પૂછાયું છે, તમે સમજો. તમે અહીંયા આગળથી સીધું H+ નું રિડક્શન કરી દેશો એટલે તરત જ અહીંયા આગળ વસ્તુ અહીં શું ઊભી રહી જશે? H+ નું કરી દેશો એટલે શું વસ્તુ એનું ઊભી રહી જશે? કે એનું રિડક્શન. બરાબર છે. તો આ ધ્યાનમાં રાખીશું. તો અહીંયા આગળથી 2 મોલ એટલે 46 ગ્રામ, 200 મોલ 2 મોલ એટલે 400 ગ્રામ, ટોટલ 446 ગ્રામ સંદસ મળે. બીજું કે કેથોડ પર શું થઈ જશે? તો કેથોડ પર બંનેમાં 2 ફેરેડે, એટલે ભૂલથી પણ સરવાળો ન કરતા, 2 + 2 4, ભૂલથી પણ નહીં. ટોટલ થઈને કેટલા? 2 ફેરેડે વિદ્યુત જથ્થો પસાર થશે. ઓકે, તો દીકરાઓ આ આપણી પાસે ખૂબ સારો દાખલો હતો. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. બરાબર છે. પછી આગળ વધીએ છીએ. ઓકે, જલ્દી ચાલો પ્રેક્ટિસ વર્કમાં લઈશું. પીગાળેલ AlCl3 ના દ્રાવણમાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક સુધી પસાર કરતા કેટલા ગ્રામ અથવા તો કેથોડ પર કેટલા ગ્રામ એલ્યુમિનિયમ મળે? કોષની ક્ષમતા 50% છે. કોષ ક્ષમતા 50% છે. એલ્યુમિનિયમનો પરમાણુ ભાર આવડવું જોઈએ, 27 ગ્રામ પર મોલ છે. ઓકે, કરી શકશો ને જાતે? નેક્સ્ટ, સેલ્ફ જાતે કરશો, હું મદદ નહીં કરું. નેક્સ્ટ, પીગાળેલ NaCl માં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, પીગાળેલ NaCl માં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 965 સેકન્ડ પસાર કરતા કેથોડ પર મળતી ધાતુનું વજન અને એનોડ પર મળતા વાયુનું કદ STPA, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, શોધો. બંનેના આન્સર આપી દઉં છું. આનો આન્સર છે 23 ગ્રામ અને 0.112 લીટર Cl2. ઉપરવાળાનો આન્સર 0.33 ગ્રામ. 0.33 ગ્રામ. સેલ્ફ જાતે કરશો.
તકલીફ પડે તો પૂછી શકો, પણ જાતે પ્રયત્ન તો કરો દીકરાઓ, તો કંઈક થશે ને. એમને એમ તો પછી શું થશે? ક્યાં સુધી આપણે મદદ કરીશું ને ક્યાં સુધી તમે દોડ કરશો ઉતારો કરીને. ચલો બંને એક વખત સ્ક્રીનશોટ લઈ લો.